તો મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ આઈપીએલ થી મળી આવ્યા છે જે આઈપીએલમાં ફાઇનલમાં આરસીબી ચેમ્પિયન બની છે। આરસીબીનો ભવ્ય વિજય છે તે સામે આવ્યો છે। ગુજરાત ટાઇટન્સના 156 રનના લક્ષ્યાંકને આરસીબીએ પાર કર્યો હતો। આરસીબી વિજયી બની છે। આઈપીએલ ફાઇનલમાં આરસીબીએ ફરી ઇતિહાસ રચ્યો છે। બેક ટુ બેક બે વાર આરસીબી છે તે જીતી છે। ગુજરાત ટાઇટન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બીજી સતત ટ્રોફી છે તે પોતાના નામ કરી છે। ગુજરાત ટાઇટન્સના 156 રનના લક્ષ્યાંકે આરસીબીએ પાર કર્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફરી બીજી વાર સતત ટ્રોફી છે તેને પોતાના નામ કરી ચૂકી છે। જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આઈપીએલની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફાઇનલમાં ફરી ઇતિહાસ રચ્યો છે। સતત બેક ટુ બેક બીજી વાર પોતે ટ્રોફી છે તે જીતી ચૂકી છે। ગુજરાત ટાઇટન્સને હરાવી આરસીબીએ બીજી સતત ટ્રોફી છે તે જીતી છે। ગુજરાત ટાઇટન્સના 156ના લક્ષ્યાંકને આરસીબીએ પાર કર્યો હતો। તો હાલ આપણી સાથે જામનગરથી સંવાદદાતા હિરેન લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, જે રીતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફાઇનલમાં જીત મેળવી છે, ક્રિકેટ ચાહકોમાં ત્યાં ઉત્સાહ કેવો છે? ભાઈ અમારી ઈચ્છા એ હતી કે ગુજરાત જીતે। તો આપણી સાથે હાલ જામનગરથી સંવાદદાતા હિરેન છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, જે રીતે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાઈ હતી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીતી હતી, તો ક્રિકેટ ચાહકોમાં હાલ ઉત્સાહ કેવો છે? तेरे संग खुश पुरुष जीतो आरसीबी શું કહેશો? ખાસ કરીને જામનગરવાસીઓનું કહેવું છે કે આપણે જામનગર પહેલેથી જ ક્રિકેટ પ્રેમી રહીએ છીએ અને ક્રિકેટ સાથે જોડાયેલું છે એટલે કે ક્રિકેટની વાત કરીએ તો કોઈ પણ ટીમ જીતે તો ક્રિકેટ જોવાની મજા છે એ ખાસ કરીને જોવાલાયક છે। જી હિરેન, સમગ્ર માહિતી માટે આભાર। તો હાલ મહત્વના સમાચારની વાત કરીએ તો આરસીબી હાલ આઈપીએલ 2024ની ફાઇનલ છે તે જીતી ચૂક્યું છે। સતત બીજા વર્ષે ટ્રોફી છે તે પોતાના નામે કરી છે। ગુજરાત ટાઇટન્સના 156 રનના લક્ષ્યાંકને આરસીબી પાર કરી ચૂકી છે। આઈપીએલ ફાઇનલમાં આરસીબીએ ફરી ઇતિહાસ રચ્યો છે, બીજી વખત ટ્રોફી છે પોતાના નામ કરી છે। ગુજરાત ટાઇટન્સને હરાવીને આરસીબીએ ટ્રોફી છે તે પોતાના નામ કરી ચૂકી છે। જો વાત કરીએ હાલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તો આજે જે રસાકસીવાળી જંગ હતી જેને લઈને અનેક સવાલો હતા તે તમામ સવાલોના જવાબ છે તે હાલ મળી ચૂક્યા છે। રસાકસીની જંગનો અંત આવી ચૂક્યો છે અને અંત આરસીબીના સમર્થનમાં ગયો છે। આરસીબી જીતી ગઈ છે। આરસીબીએ ટ્રોફી પોતાના નામે કરી દીધી છે। સતત બેક ટુ બેક બીજી વાર આરસીબીએ ટ્રોફી પોતાના નામે કરીને ઇતિહાસ રચ્યો છે। આઈપીએલ 2024ના ફાઇનલની વાત કરીએ તો આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચનો જે નિર્ણય છે તે આરસીબીના સમર્થનમાં આવ્યો છે। 156 રનના ગુજરાત ટાઇટન્સના લક્ષ્યાંકને આરસીબીએ પાર કર્યો હતો। અનેક પ્લેયરોના કન્ટ્રીબ્યુશનથી આરસીબી જીતી ચૂકી છે। જો વાત કરીએ હાલ ગુજરાત ટાઇટન્સની તો 20 ઓવરમાં
155 રને 8 વિકેટ ગુમાવીને 156 રનનો ટાર્ગેટ છે તે આરસીબીને આપ્યો હતો, જેમાં વોશિંગ્ટન સુંદરે 50 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આરસીબીની જો વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર, જોસ હેઝલવુડ અને રાશિક સાલમે મહત્વની વિકેટો ઝડપી હતી. જવાબમાં આરસીબીએ મજબૂત શરૂઆત કરી હતી. જો વાત કરીએ હાલ તો આરસીબી જીતી ચૂકી છે. સતત બીજા વર્ષે આરસીબી છે તે આઈપીએલમાં ચેમ્પિયન બની છે. જો વાત કરીએ મહત્વના સમાચારની તો હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આજે જે ફાઇનલ મેચ હતી તેનું હાલ જે પરિણામ છે તે સામે આવી ચૂક્યું છે. આરસીબી છે તે જીતી ચૂકી છે. 156 રનના લક્ષ્યાંકને પાર કરીને આરસીબી સતત બીજા વર્ષે ચેમ્પિયન છે તે બની છે. છે ગુજરાત ટાઇટન્સ વર્સિસ આરસીબી ની ફાઇનલ મેચ આજે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની હતી તેનું પરિણામ આવી ચૂક્યું છે. આરસીબી જીતી ચૂકી છે. સતત બીજા વર્ષે ટ્રોફી છે તેને પોતાના નામે કરી દીધી છે. 156 રનનો લક્ષ્યાંક હતો, 156 રનનો ટાર્ગેટ હતો તે આરસીબીએ પાર કર્યો હતો. ગુજરાત ટાઇટન્સ 155 રન અને 8 વિકેટ ગુમાવીને 156 રનનો ટાર્ગેટ છે જે આરસીબીને આપ્યો હતો. આરસીબી એ 156 રનનો લક્ષ્યાંક છે તેને પાર કરીને મેચમાં જીત મેળવી હતી અને સતત બીજી વખત ટ્રોફી છે તે પોતાના નામે કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે આરસીબી સામે 156 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ગુજરાત માટે વોશિંગ્ટન સુંદરની લડાઈ ઇનિંગ હતી તે સામે આવી હતી, પરંતુ આરસીબીના બોલરની વાત કરીએ તો સતત દબાણ જાળવી રાખ્યું હતું. જવાબમાં વિરાટ કોહલીની તોફાની બેટિંગના આધારે આરસીબીએ જીત મેળવી છે. હવે કરોડો ક્રિકેટર ઉત્સાહીઓ જે છે આરસીબીના સમર્થનમાં જોડાઈ ચૂક્યા છે. આરસીબીના સમર્થનોમાં હાલ અનેરો તેમજ કહીએ તો દિવાળી જેવો ઉત્સાહ છે તે જોવા મળ્યો છે. સ્ટેડિયમની બહાર આરસીબીના નારા પણ લાગી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ તરફથી 156 રનનો જે ટાર્ગેટ હતો તેને આરસીબીએ પાર કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે તે સતત બીજા વર્ષે ચેમ્પિયન બની છે. તેને આઈપીએલ 2026ની ટ્રોફી છે તે પોતાના નામ કરી છે. વાત કરીએ તો ગુજરાત તરફથી 155 રન અને 8 વિકેટ 20 ઓવરમાં કરવામાં આવ્યા હતા. એની સામે 156 રનનો ટાર્ગેટ હતો જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાર કર્યો હતો. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે તે ચેમ્પિયન બન્યું છે. આરસીબીના બોલરો શરૂઆતથી જ આક્રમક દેખાયા હતા અને ગુજરાત ટાઇટન્સને દબાણમાં લીધું હતું. પાવર પ્લેથી જ વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ દબાણમાં જોવા મળ્યું હતું, ખાસ કરીને ડેથ ઓવર્સમાં. તો હાલ આપણી સાથે ભાવનગરથી હિરેન માંડલિયા છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, આજે જે ફાઇનલ રમાઈ હતી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જેમાં આરસીબી જીતી છે, તો ક્રિકેટ જે ઉત્સાહીઓ છે તેનો ત્યાં માહોલ કેવો છે? તો હાલ આપણી સાથે સુરતથી દીપક પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જે રીતે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આજ ફાઇનલ મેચનો જે પરિણામ છે તે આવી ચૂક્યું છે, આરસીબી ફાઇનલ છે તે જીતી ચૂકી છે, તો હાલ ત્યાં ક્રિકેટ ઉત્સાહીઓમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ જે હિસાબે આરસીબી અને આજે ગુજરાત ટાઇટલની મેચ હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને ખાસ કરીને વાત કરીએ જે આરસીબી ના ફેન્સ એમાં ખુશી જોવા મળી રહ્યું છે. હાલ સુરત ભાગલ 4 રસ્તા પર હજારોની સંખ્યામાં અહીંયા આરસીબી ના ફેન આવી ગયા હતા જે સેલિબ્રેટ કરતા હતા. પણ પોલીસ દ્વારા ખાસ અહીંયા બંદોબસ્ત માટે ખાલી કરી દેવામાં આવશે. જોઈ શકાય છે આપણી જોડે અહીંયા આરસીબી ના બીજા ફેન છે, મુજબ પણ વાત કરવાની કોશિશ કરશું. તે હિસાબે જે અહીંયા આરસીબી નો ફેન છે કે એમને જે નાના જે એનો ભૂલકા શું નામ છે બેટા, ક્યાં શું કહેશો આજે આરસીબી જીતો, આરસીબી ની ટી-શર્ટ પહેરીને બહાર પડે? મારું નામ છે અમે ડેવલ જીત્યા તો 30 વર્ષ જીતાઈ કરે. જી બિલકુલ જે હિસાબે જોઈ શકાય છે નાના ભૂલકાઓ છે તે લોકો જોઈ શકે છે. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે આરસીબી જીતી છે આજે? મારું નામ નકુલ જાદવ છે
અને 18 સાલનો ફાઇનલી આ બીજી વાર આવી ગયું છે. આરસીબી નો શ્લોક જે તારા કપ નમતું એક શ્લોકની એક જીતવાની ખ્વાહિશ છે અને આ બધી બીજી વખત આરસીબી નો કપ આવેલો છે. આ બીજી વખત કપ આવી છે, આમાં લાગે છે વિરાટ કોહલીનું કેટલું યોગદાન છે? આમાં વિરાટ કોહલીનું પહેલેથી લઈને છેલ્લે સુધીનું યોગદાન છે. આમાં પૂરેપૂરા વિરાટ કોહલી એના દમ મેચ જીતાવેલી છે, પહેલેથી લઈને છેલ્લા સુધી. બિલકુલ, જે હિસાબે આપનું શું નામ છે ને શું કહેશો આજે વિરાટ કોહલી જીતી એટલે વિરાટ કોહલીનું યોગદાન થી જીતી ગઈ છે પાછું આરસીબી? તો બહુ મજા આવે ભાઈ. આપણે બીજા લોકો પણ છે, શું કહેશો આરસીબી ફરીથી બીજી વખત છે ગુજરાત ખિતાબાથી પેલી છે? એક વખત જીત્યા છે, 2 વખત જીત્યા છે, વારંવાર ટ્રોફી આરસીબી ની છે, ટ્રોફી આપણી છે. આમાં વિરાટ કોહલીને કેટલા યોગદાન માનો છો? 100% યોગદાન ખાલી વિરાટ કોહલી નો છે. અંત સુધી જે એની મહેનત છે એ જીતાવામાં વિરાટ કોહલીની છે. આ બીજા ટીમ પણ છે બીજાની પણ સૌથી મેઇન પોઈન્ટ વિરાટ કોહલી નો છે. આપનું શું નામ છે? શું લાગે છે આ મેચ જીતવામાં વિરાટ કોહલીનું કેટલું યોગદાન છે? આરસીબી બીજી વખત જીતા હાસિલ કરી છે. 2 વખત જ જીત્યું બેક ટુ બેક. હવે આ ચેન્નઈ વાળા એમ કે મારે 5 ટ્રોફી છે. 5 ટ્રોફી ક્યાં છે? દેખાડી નથી મારી 5 ટ્રોફી તો. 2 ટ્રોફી મારી 5 ની બરાબર છે. આ 2 વર્ષમાં વિરાટ કોહલીનું યોગદાન છે એટલું 5 વર્ષમાં ધોનીએ બી નથી કર્યું. બિલકુલ, આરસીબી નો ટી શર્ટ પહેરીને એક ભાઈ આવ્યો છે, એમની શું કહેશો જે હિસાબે વિરાટ કોહલી યોગદાન ના હિસાબે વિરાટ કોહલીને કેટલી યોગદાન છે ને બીજી વખત ખિતાબ હાસિલ કરી? આખી બેંગ્લોર વિરાટ કોહલી ના કારણે ચાલે છે. આખી બેંગ્લોર વિરાટ કોહલી ગયો ને બેંગ્લોર ની ફેન ફોલોઈંગ પૂરી થઈ છે. હું પોતે મેચ જોવાનું બંધ કરી નાખા. કોઈ બી જીતે ઇન્ડિયા આપણા ઇન્ડિયા વાળા છે ભાઈ. બિલકુલ કહી શકાય જે હિસાબે અહીંયા લોકો છે અને અહીંયા ઉત્સાહ જોઈ રહ્યા છે કે અહીંયા જે મેચ જોવા પછી જે મેચ વિરાટ કોહલી ને ખાસ કરીને વિરાટ કોહલી લોકો તારીફ કરી રહ્યા છે કે જો વિરાટ કોહલી છે તો આરસીબી છે ને એના સિવાય જે વિરાટ કોહલી નીકળી ગયો કે પછી છોડી દીધું કે પછી એ નહીં ખેલશે તો મેચ જોવાનું પણ બંધ કરી દઈશું. ખાસ કરીને આરસીબી આખી ટીમ કરતા છે જે આરસીબી ને ક્રિકેટર છે વિરાટ કોહલી એનો ફોલ ફિટિંગ બરાબર વધારે જોવા મળી રહ્યું છે. લોકોમાં એનામાં ઉત્સાહ પણ વધારે જોવા મળી રહ્યું છે વિરાટ કોહલીને લઈને. જી દીપક, આભાર. તો હાલ વાત કરીએ તો હાલ ભાવનગરથી આપણી સાથે સંવાદદાતા હિરેન માંડલિયા છે, તે પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, આજે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી 2 ટીમો વચ્ચે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો જેનું પરિણામ આવી ચૂક્યું છે, આરસીબીએ ભવ્ય જીત મેળવી છે, તો ક્રિકેટ પ્રેમીઓમાં ત્યાં ઉત્સાહ કેવો છે? જી ચોક્કસથી જણાવી અત્યારે ભાવનગરમાં હાલ આપણે ઉભા છે ત્યાં લોકો છે ત્યાં આરસીબી ની જીતને લઈને સેલિબ્રેશન થી લઈને ઘણું વસ્તુ છે તે કરી રહ્યા છે. હાલ આપણે જણાવી કે આપણે સીધા વાત કરવામાં આવે તો અત્યારે આરસીબી જીત્યું છે, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. આરસીબી એ કપ પહેલી વાર ડિફેન્ડ કર્યો છે અને મુંબઈ અને ચેન્નઈ પછી આરસીબી બીજી એવી ટીમ બની જેને સતત 2 વાર કપ જીત્યા છે. તો આરસીબી ના અને વિરાટ કોહલીના તમામ ફેનને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, બધાને ખૂબ ખૂબ અભિનંદન. થોડુંક દિલ દુખ્યું છે કે આપણું ગુજરાત હાર્યું, પણ વિરાટ કોહલી ફેન તરીકે અમને બહુ જ ખુશી થઈ છે. જે વાત કરીએ તો હજુ પણ આપણે જોડા ચૂક્યા છે, આપણે એમને પણ મેચનો એવો કયો ટર્નિંગ પોઈન્ટ છે જે તમને લાગ્યું હોય કે અહીંયાથી ટર્નિંગ પોઈન્ટ આખો મળ્યો છે? વિરાટ કોહલીની જે હાફ સેન્ચુરી થઈ ને ઈ મેઇન ટર્નિંગ પોઈન્ટ છે. જ્યાં સુધી વિરાટ કોહલી ઉભો છે ને ક્રીઝ ઉપર ત્યાં લગી આરસીબી નો સવાલ જ નથી કે હારી શકે. અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાઈના હાથમાં આરસીબી નું ટેટુ છે તે પડાવેલું છે અને ભાઈ છે તે આરસીબી ના જબ્બર ફ્રેન્ડ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ આપણે ભાઈને પૂછ્યું અત્યારે મેચ તમે જો તમને કેવી મજા હેટ્રિક આરસીબી 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 પોતાની રીતે ઝૂમી ઉઠ્યા છે અને આરસીબી ના નામના નારાઓ છે તે લગાવી રહ્યા છે. અત્યારે હાલ આ જે છે તે તમામ લોકો આરસીબી ના ફેન છે અને લોકોને અત્યારે હાલ બહુ જ મજા આવી ગઈ છે. જી રેન, જોડાવા બદલ ખૂબ આભાર. તો ભારતીય ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ આઈપીએલ 2026નો આજે શાનદાર અંત આવ્યો છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રોમાંચક ટક્કર છે તે જોવા મળી હતી. કરોડો ક્રિકેટ પ્રેમીઓની નજર આ મહા મુકાબલા પર હતી, જેનું પરિણામ હાલ આવી ચૂક્યું છે. આરસીબીએ સતત બીજા વર્ષે
ટ્રોફી છે પોતાના નામે કરી છે. ગુજરાત ટાઇટન્સના 156 રનના રક્ષાંકને આરસીબીએ પાર કર્યો છે. આરસીબી સતત બીજા વર્ષે ચેમ્પિયન બની છે. મેચની શરૂઆતથી અંત સુધી રોમાંચક ટક્કર છે તે જોવા મળી હતી, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓ છે તે ખૂબ ઉત્સાહમાં રહ્યા હતા. જો વાત કરીએ હાલ ક્રિકેટ પ્રેમીઓની તો તેને લઈને હાલ મહત્વના સમાચાર મળી આવ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે આજે ફાઇનલ મેચ રમાઈ હતી તેનું પરિણામ આવી ચૂક્યું છે. આરસીબી છે તે ચેમ્પિયન થઈ છે.